વૃદ્ધ સ્વરૂપે વિશ્વકર્માજી સુંદર શ્વેત સ્વરૂપ શ્રી વાસ્તુદેવ સેવા કરે એ ઇલોરગઢના ભૂપ સિંહાસન સુવર્ણ કેરા બેઠા છે વિશ્વાધાર કેસર તિલક સોહામણા શોભા છે એમની અપાર હસ્તે ધર્યા કમંડળ દાદાના હાથમાં એક કાષ્ઠનું એટલે કે લાકડાનું કમંડળ હોય છે, જોયું હશે તમે. એના પાછળ પણ એક કહાની છે, એના પાછળ પણ એક ઇતિહાસ છે કમંડળનો, કે હસ્તે ધર્યા કમંડળને કંઠે મોતિયન હાર નિરખ્યાને વળી નિરક્ષું હવે માંગ્યું આપો મહારાજ. પંચમુખી જેના એક હાથમાં ગજ, એક હાથમાં સૂત્ર, એક હાથમાં કમંડળ અને એક હાથમાં પુસ્તક છે એવા પાંચ મુખ ધરાવનારા અને હૃષ્ટપૃષ્ટ વૃદ્ધ કાયા ધરાવે છે. તમે જોયું હશે કે જે પણ ભગવાનને ઓળખો છો એ મેક્ઝિમમ ભગવાન એવા છે કે જે યુવાન સ્વરૂપમાં છે, પણ એક વિશ્વકર્મા અને એક બ્રહ્માજી આ એક એવું સ્વરૂપ છે કે જે વૃદ્ધ સ્વરૂપમાં છે. અને વિશ્વકર્મા એ બ્રહ્માજીના એક સ્વરૂપ, બ્રહ્માજીના ભાઈ એમ કહો તો પણ ચાલે, કે જ્યારે કંઈ ન હતું, જ્યારે સૃષ્ટિનું નિર્માણ કરવાનું હતું. હવે વાત મારે કરવી છે વિશ્વકર્મા ભગવાનની, કારણ કે આપણે 7 વાગે કથાને વિરામ આપવાનો છે અને એ પહેલાં આપણે વિશ્વકર્મા દાદાને પ્રાગટ્ય એના વિશે મારે તમને જાણ કરવી છે. કે જ્યારે બ્રહ્માજી, વિષ્ણુ અને મહેશ ત્રિદેવ મળી અને આ મનોમંથન કરી રહ્યા હતા સૃષ્ટિની રચના કરવાનું, એને સ્થિર કરવાનું ને એના ઉપર જીવ માત્રને ઉત્પન્ન કરવાનું, ત્યારે સૃષ્ટિ તો બનાવી બ્રહ્માજીએ, પણ એ અંડા આકારનું થઈ ગયું, ગોળ ના બન્યું, એટલે એને બ્રહ્માંડ કહેવાયું. હવે આ માની લો કે ગોળ વસ્તુ હોય તો બરાબર છે કે તમે કોઈ પણ આધાર મૂકી અને એને સ્થિર કરી શકો છો, પણ અંડા આકારનું હતું એટલે સ્થિર થયું નહીં. હવે એના ઉપર જીવનો કે જીવ ઉત્પન્ન કરવાનો કે ત્યાં આગળ કોઈ વ્યક્તિઓ, પશુ પંખીઓ કે જીવ માત્ર ત્યાં વાસ કરી શકે એ શક્ય નહોતું. પછી નારાયણની આજ્ઞાથી બ્રહ્માજીએ ધ્યાન ધર્યું અને પંચમુખી વિશ્વકર્મા ભગવાનનું આહ્વાન કર્યું. આહવાયમી દેવમ વિશ્વકર્મં જગદ્ગુરુ ગૃહીતાં પૂજનમ નાથ મમ સૌખ્યમ ચ દેહી મનમ. આમ યજ્ઞોપવિત પંચમુખી વૃદ્ધ ગાયા, એક હાથમાં ગજ છે, એક હાથમાં સૂત્ર છે, એક હાથમાં કમંડળ અને પુસ્તક ધારણ કરેલું એવા પરમ તેજ પરમ તત્વ વિશ્વકર્મા ભગવાન બ્રહ્માજીના આદેશથી અને બ્રહ્માંડની રચના કરવા માટે પૃથ્વી પર પ્રગટ થાય છે. અને બ્રહ્મ તેજ સ્વરૂપે બ્રહ્મામાંથી જ ઉત્પન્ન થયેલા વિશ્વકર્મા ભગવાન કહેવાયા. બોલો વિશ્વકર્મા
ભગવાન કી જય. વિશ્વકર્મા ભગવાન પ્રગટ થયા અને જ્યારે આપણા ઘરે દીકરાનો કે દીકરીનો જન્મ થાય ત્યારે આપણે એક અંદર એક આનંદ હોય છે અને એના માટે આપણે એક ઉત્સવ ઉજવીએ છીએ. તો આ દાદા પ્રગટ થયા છે. હા, એક વાત કહી દઉં તમને કે દાદાનો જન્મ થયો નથી. આપણે જેમ વિશ્વકર્મા જન્મ જયંતિ, જયંતિ એટલે કે જન્મ થયો, વિશ્વકર્મા જયંતિ ઉજવીએ છીએ. પણ મારું કહેવું એવું છે કે વિશ્વકર્મા જયંતિની જગ્યાએ આપણે એને વિશ્વકર્મા પ્રાગટ્ય દિન કહીશું તો વધુ યોગ્ય રહેશે. વિશ્વકર્મા ભગવાનનો જન્મ નથી થયો, એ તો આદિ અનાદિ છે. એમનું અવતરણ થયું છે, પ્રગટ થયા છે. તમે કદાચ એમ કહેતા હો કે વિશ્વકર્મા ભગવાન, એમના માતાનું નામ આ, એમના પિતાનું નામ આ, એમના પત્ની આ, પણ એ બ્રહ્મચારી હતા અને એ જે પણ 5 પુત્રો અને પુત્રીઓના પિતા બન્યા એ મંત્રો શક્તિ દ્વારા પ્રગટ કરેલા છે. એમને સંસાર નથી ભોગ્યો, મૈથુન દ્વારા પ્રગટ થયેલા નથી. તો આ બ્રહ્મચારી વિશ્વકર્મા ભગવાન એમનું પ્રાગટ્ય થયું. તો આવો આપણે સાથે મળી અને દાદાના પ્રાગટ્ય દિનમાં થોડો સોનામાં સુગંધ પડી જાય એમ એક ઉત્સવ મનાવીએ અને દાદાનું સ્વાગત કરીએ. હે વિશ્વકર્મા વિશ્વકર્મા ભજો રે મન વિશ્વકર્મા. હે વિશ્વકર્મા વિશ્વકર્મા ભજો રે મન વિશ્વકર્મા. વિશ્વકર્મા વિશ્વકર્મા ભજો રે મન વિશ્વકર્મા. હે વૃદ્ધ સ્વરૂપ મુખ ચંદા ભજો રે મન વિશ્વકર્મા. હે વિશ્વકર્મા વિશ્વકર્મા ભજો રે મન વિશ્વકર્મા. વિશ્વકર્મા વિશ્વકર્મા ભજો રે મન વિશ્વકર્મા. જય હો જય હો. પ્રભુ પાવન ભૂમિ આજ અમારી કે દાદા તમારું પ્રગટ આજે સાક્ષાત વિશ્વકર્મા ભગવાન પ્રગટ થયા છે. વિશ્વનું કલ્યાણ અને જીવ માત્રનું કલ્યાણ કરવા માટે દાદા પ્રગટ થયા છે. આવો સૌ સાથે મળી અને તાળીઓથી એમને વધાવીએ. જય હો જય હો. વિશ્વકર્મા વિશ્વકર્મા તમે વિશ્વકર્મા. હો વૃદ્ધ સ્વરૂપ મુખ ચંદા ભજો રે મન વિશ્વકર્મા.
ભજો રે મન વિશ્વકર્મા બ્રહ્મ સ્વરૂપ નિજ દીધા ભજો રે મન વિશ્વકર્મા ઓ વિશ્વકર્મા વિશ્વકર્મા ભજો રે મન વિશ્વકર્મા ભજો વિશ્વકર્મા વિશ્વકર્મા ભજો રે મન વિશ્વકર્મા જય હો मेरे भगवन प्रभु जी विश्वकर्मा तेरा जलवा कहाँ पर नहीं है तेरा जलवा कहाँ पर नहीं है तेरा जलवा कहाँ पर नहीं है तेरा जलवा कहीं पर नहीं है तेरा जलवा कहीं पर नहीं है मेरे भगवन प्रभु विश्वकर्मा तेरा जलवा कहाँ पर नहीं है तेरा जलवा जय हो आज बड़े प्रसन्न है प्रभु कि जिसके प्रकट होने की खुशी में आप सब नाच रहे हैं प्रभु संसार तुमने सवारा और भक्तों को दुख से है तारा प्रभु संसार तुमने सवारा और भक्तों को तुमने है तारा प्रभु कण कण में तुम हो समाए प्रभु कण कण में तुम हो समाए मैं जहाँ देखूं बस तू वही है मेरे भगवन प्रभु विश्वकर्मा तेरा जलवा कहाँ पर नहीं है जय हो आनंद आनंद हो जा ओम विश्वकर्माय नमो नमः शिल्पकारी नमो नमः मंगलकारी नमो नमः चक्रधारी नमो नमः ओम विश्वकर्मा नमो नमः ओ शिल्पकारी नमो नमः ओ मंगलकारी नमो नमः ओ चक्रधारी नमो नमः नमो नमः नमो नमः नमो नमः नमो नमः नमो नमः विश्वकर्मा भगवान की जय સૃષ્ટિનું નિર્માણ થયું અને અંડાકારનું જે બ્રહ્માંડ હતું એ ભગવાન વિશ્વકર્માએ એમના હાથમાં લીધું અને એને ઘડીને ગોળાકાર બનાવ્યો. હવે આ બ્રહ્માંડને શેષનાગની ફણા ઉપર ગોઠવ્યો. ગોઠવ્યું તો ખરું, પણ હવે બ્રહ્માંડ ગોળ છે એના કારણે સ્વાભાવિક વસ્તુ છે કે ગોળ આકાર હોય તો આમ ગમે ત્યાં તમે મૂકો તો એ રળી જાય, એ સ્થિર રહે નહીં. હવે એને સ્થિર રાખવા માટે
ભગવાન વિશ્વકર્માએ 8 દિગ્ગજ દિગ્પાળ એટલે કે પર્વતો, જેને મહાપર્વતો કહી શકાય, એવા 8 દિગ્પાળોને 8 બાજુએ ગોઠવ્યા. સૃષ્ટિને સ્થિર કરવા માટે. અને એના માથા ઉપર મૂક્યો મેરુ પર્વત, એટલે કે એના દબાણથી ટેકા આપીને બ્રહ્માંડને સ્થિર તો કર્યું, અને ઉપર મેરુ પર્વત મૂકી અને સૃષ્ટિ કહેવાય ને કે કોઈક વસ્તુ હોય એને ફિક્સ કરવા માટે એના ઉપર આપણે વજન મૂકવું પડે, તો માથે મૂક્યો મેરુ પર્વત અને બ્રહ્માંડને સ્થિર કર્યું. અને આ શક્ય ક્યારે હતું? કે જ્યારે વિશ્વકર્મા પ્રભુ આવ્યા. બ્રહ્માજી પાસે જ્ઞાન તો હતું, પણ એ જ્ઞાનને ઉપયોગ કેમ કરો એ વિશ્વકર્મા પ્રભુએ શીખવાડ્યું. અને એટલે જ આજ એના વંશજોમાં તમે જુઓ કે કલા કારીગરી એક છુપાયેલી છે, કે એને શીખવાડવું નથી પડતું, એના લોહીમાં હોય છે. તમને એક લાકડું આપો, એના 5 પુત્રો છે, પણ એક ચલો સુથારની વાત કરો કે એક લાકડું આપો તો એને નકશીકામ કરીને ઘડીને એમાંથી કંઈ પણ આકાર સરસ મજાનો બનાવી દે. આ કલા વિશ્વકર્મા પ્રભુએ આપી છે. એના તમારે ક્લાસ નથી કરવા પડતા. એમાં બધા 5 પુત્રોના જે પણ વંશજો છે દરેકને એક કલા આપી છે વિશ્વકર્મા ભગવાને. અને એ કલા માટે કોઈ ક્લાસ નથી કર્યા. ભગવાને જે જ્ઞાન આપ્યું છે એ જ જ્ઞાન આજ તમે ને હું, જે પણ કારીગર વર્ગો છે એમની પાસે કુદરતી રીતે છે. તમારે શીખવા નથી જવું પડતું એના માટે. અને ભગવાન વિશ્વકર્માએ બ્રહ્માંડને સ્થિર કર્યું અને એના ઉપર જીવ માત્ર રહી શકે એવી સુંદર વ્યવસ્થા કરી. સૃષ્ટિનું નિર્માણ તો થઈ ગયું, પણ પહેલાં તમે કદાચ ધાર્મિક સિરિયલો જોતા હશો કે એમાં પેલા ઋષિમુનિઓ હોય કે ભગવાન હોય, આમ હાથ કરે એટલે કંઈ પણ અંદરથી નીકળી જાય, મીન્સ કે માણસ આખો પ્રગટ થઈ જાય એમ. એ રીતે પહેલાં પ્રગટ કરતા. પુરુષો અને સ્ત્રીઓ એ પ્રગટ મંત્રો શક્તિથી થતા હતા. એ સતયુગના સમયે મૈથુન સૃષ્ટિનું નિર્માણ નહોતું. અને એના માટે પછી પ્રભુએ વિચાર્યું કે મંત્ર શક્તિથી ઉત્પન્ન કરેલા પુરુષો કે સ્ત્રીઓ અઢળક સંખ્યામાં થઈ ગયા, કે એક ઋષિના 1000 પુત્રીઓ કે 1000 પુત્રો હતા. હવે આ બધાને જીવવાનું મુશ્કેલ થઈ ગયું સૃષ્ટિ ઉપર, કે કહેવાય કે આમ આબાદી વધી ગઈ, એટલે જીવ માત્રને જીવવા માટે તકલીફ પડી ગઈ, કારણ કે જગ્યાનો અભાવ થઈ ગયો. મંત્રો શક્તિથી ઉત્પન્ન કરતા એટલે ગમે તે જગ્યાએ કંઈ પણ કંઈ કામ પડે તો એ મંત્ર ઉચ્ચારે અને એમાંથી એ આખો મનુષ્ય પ્રગટ થઈ જતો. અને આ બંધ કરવા માટે, આ મંત્રો શક્તિથી ઉત્પન્ન કરવાનું જે કાર્ય હતું એ બંધ કરવા માટે મૈથુન સૃષ્ટિનું નિર્માણ થયું. અને સૃષ્ટિ ઉપર પ્રથમ પુરુષ અને પ્રથમ સ્ત્રી મૈથુન દ્વારા આવનારા વંશજોને ઉત્પન્ન કરે એ માટે ભગવાને એવું નક્કી કર્યું. અને બ્રહ્માજીએ પોતાના જ જમણા શરીરના ભાગમાંથી એક પુરુષ ઉત્પન્ન કર્યો અને એનું નામ હતું સ્વયંભૂ મનુ. અને ડાબા અંગમાંથી એક સ્ત્રી ઉત્પન્ન કરી જેનું નામ હતું શતરૂપા. આ પૃથ્વી પરના પ્રથમ પુરુષ અને સ્ત્રી હતા.
એના વંશજમાં પૃથુ નામનો રાજા થઈ ગયો. હવે આ રાજાના રાજ્યકાળ દરમિયાન ઘણી બધી એને તકલીફો પડી અને પછી એને વિશ્વકર્મા ભગવાનનું આહ્વાન કર્યું અને પ્રભુને પોતાની તકલીફો જણાવી કે ભગવાન, સૃષ્ટિ પર મારા રાજ્યમાં પ્રજાને બહુ દુઃખો પડે છે, કારણ કે એક વેન નામનો રાજા થઈ ગયો, એ પણ એમના વંશજમાં. એ ઘણો દુષ્ટ હતો અને એની દુષ્ટતાના કારણે પ્રજા બધી રાક્ષસ જેવી થઈ ગઈ હતી, દાનવ જેવી. અને આ પૃથુ રાજા આવ્યો ત્યારે એને આ બધું સરખું કરવામાં ઘણો બધો સમય લાગી ગયો, છતાં એ હાર માની ગયો અને પછી વિશ્વકર્મા ભગવાનને યાદ કરી અને એમને પ્રાર્થના કરી કે પ્રભુ, હવે તમે સહાયતા કરો, આ મારી તાકાત બહારની વાત છે. અને ભગવાન આવ્યા, પ્રગટ થયા અને એ દિવસ પૃથ્વી ઉપર ભગવાન વિશ્વકર્માએ જન્મ લીધો, એટલે કે અવતરણ થયું. ભગવાન પ્રભુ પ્રગટ થયા પૃથુ રાજાના કહેવાથી અને એમની તમામે તમામ તકલીફો દૂર કરી. આજ તમને પણ કહું છું કે તમને પણ કંઈ તકલીફ પડે તો તમે દાદાને યાદ કરજો, મનથી એકવાર યાદ કરી લેજો. અને આ તો દુઃખનો હરનારો દેવ છે. જ્યારે ભગવાન વિશ્વકર્મા થઈ ગયા ત્યારે એ સમયમાં ઘણા એવા પાત્રો છે કે એમને ઘણી બધી તકલીફો પડી, ઘણા બધા દુઃખ પડ્યા. અને એ દુઃખને દૂર કરવા માટે પ્રભુએ ઘણા બધા અવતાર લઈ અને લોકોના દુઃખ હર્યા છે. એમ હજુ હાલના સમયમાં પણ એ દાદો હાજરા હજુર છે, પણ એને ખાલી જરૂર છે એક વિશ્વાસથી યાદ કરવાનો, મનથી યાદ કરવાની જરૂર છે. બાકી અહીંયા બેઠો જ છે અને એવું શક્ય નથી કે એમની ભૂમિ ઉપર આવો અને તમારું કામ ન થાય. તો પૃથુ રાજાની આ તકલીફો દૂર કરી અને ભગવાને એમને આશીર્વાદ આપ્યા કે આજથી આ સૃષ્ટિ તમારા નામથી ઓળખાશે અને પૃથ્વી નામ પડ્યું એનું. અને ત્યાર પછી આપણે એને પૃથ્વીના નામથી ઓળખીએ છીએ. દાદાની ઘણી એવી લીલાઓ છે કે આપણે જેટલું અંદર ઉતરશું. હું આજે વ્યાસપીઠ ઉપર બેસી અને આ પુરાણની સાક્ષીમાં કહું છું કે મેં ભલે ગમે એટલો અભ્યાસ કર્યો છે, પણ હું એમ ના કહી શકું કે હું પારંગત છું. ના, કોઈ પણ આ અભ્યાસમાં કે આ વિષયમાં પારંગત નથી હોતું, કારણ કે આ તો એક દરિયો છે. તમે જેટલા અંદર ઉતરશો એટલું તમને નવું જાણવા મળશે. એમ જેટલું હું જાણું છું આ પુરાણ વિશે અને જેટલો મેં અભ્યાસ કર્યો છે, જેટલી દાદાની અને મા રાંદલની ભક્તિ કરી છે, એટલું મને તો વિશ્વાસ છે કે હું જો એના અંદર ઓતપ્રોત થઈ જાઉં, આમ ભક્તિમાં લીન થઈ જાઉં કે બસ મારે પ્રભુ વિશ્વકર્મા અને મા રાંદલ, બીજું કાંઈ જ નહીં. એમ તમારે એ જ કરવાનું છે. અંધશ્રદ્ધા મૂકી દો, એક જ દોર પકડી રાખો કે મારે આ કરવાનું છે. હાથમાં કાળા દોરા બાંધશો, ગળામાં માદળિયા બાંધશો, તાબીજો બાંધશો, એનાથી કંઈ નથી થવાનું, કંઈ નહીં. અત્યારે ઘણી બધી અંધશ્રદ્ધાઓ વધી ગઈ છે અને દૂર કરવી જરૂરી છે. કોઈ પણ વ્યક્તિગત તો કંઈ કેવું નથી આપણે, પણ એવા બધા ઘણા બધા કામ છે કે આપણે એમ ચલો એવું મગજમાં આપણે વહેમ ઘૂસી જાય કે આમ રસ્તામાં જતા હોય ને મંદિર આવે તો હોર્ન મારવું જ પડે. અને જો એ દિવસે હોર્ન ના માર્યું ને ઘેર આવીને માથું દુખે તો એમ થાય કે આજે હોર્ન નહોતું માર્યું ને એટલે જ માથું ચડ્યું છે. આ અંધશ્રદ્ધા છે. ઘણા એમ કે શનિવારે ને મંગળવારે વાર ન કપાય, દાઢી ન કરાય. કપાય, કેમ ના કપાય?
કે હનુમાનજી તમને કેવા આવે છે કે આ ન કરતા? એ અંધશ્રદ્ધા છે આપણી, એનાથી કંઈ નથી થવાનું. मुंड मुंडाए तीन काम होए, सर की मिटे खाज, खाने को लड्डू मिले और लोग कहे महाराज. टको करवाથી ત્રણ ફાયદા થાય. માથાની ખંજવાળ મટી જાય, લાડુ ખાવા મળે ને લોકો મહારાજ કે એ નફાનો. એટલે આ બધી અંધશ્રદ્ધા મૂકી દો. ખાલી એક દોર પકડો કે વિશ્વકર્મા ભગવાન અને એની જ ભક્તિ કરવી છે. માટે હવે જે આ 8 દિગપાળો મૂક્યા હતા એમાંથી એક હેમકૂટ નામનો પર્વત હતો, અને આ હેમકૂટ નામનો પર્વત એ અત્યારે જે ઇલોરગઢના નામેથી ઓળખાઈ રહ્યો છે, જેના ઉપર દાદા પ્રગટ થયા હતા. એમને ત્યાં આગળ ઘણો સમય પોતાના 5 પુત્રોને વાસ્તુ પુરુષ સાથે વિતાવ્યો હતો. એ ઈલા નામનું એક પાત્ર અને હેમકૂટ નામનો આ પર્વત, એના પાછળ પણ ઘણો બધો ઇતિહાસ છે. એ આપણે આવતીકાલની કથામાં જોઈશું. આજની કથાને અહીં આપણે વિરામ આપીએ છીએ. તો ફરીથી વાલાભાઈ જે સમય આપે એ મુજબ આપણે આવતીકાલે પણ હાજર થઈ જઈશું, અને આવતીકાલે આપણે જાણીશું ઈલા દેવીનું મહાત્મ્ય અને ઇલોરગઢનું મહાત્મ્ય. ઈલા દેવી કોણ હતા અને ઇલોરગઢ પર્વત એનું મહાત્મ્ય શું છે આવતીકાલે જાણીશું. બોલીએ શ્રી આદિનારાયણ વિરાટ વિશ્વકર્મા ભગવાન કી જય. આજની કથાનો જેઓ એ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાભ લે છે એવા તમામ શ્રોતાજનોને જય વિશ્વકર્મા, જય રાંદલ. આજની પ્રથમ દિવસની કથા આપણે સૌએ શ્રવણ કરી. કથા એનું મંગલાચરણ થયું, ને મંગલાચરણ બહુ સરસ રીતે થયું પૂજ્ય બાપુના શુભાશીષથી, દીપ પ્રાગટ્યથી. કથા કરવી અને કથા સાંભળવી આજે પ્રથમ દિવસની, અને એમાંય પ્રથમ કથા કરતા વ્યાસ રન્ના દીદી. સજ્જનો, આપ સૌને એક પેમ્પલેટ દ્વારા જાહેરાત કરવામાં આવે કે રન્ના દીદીની કથા ઇલોરગઢમાં છે અને તમે કથા શ્રવણ કરવા માટે અહીં આવો. પણ જેની પહેલી જ કથા થતી હોય, કથા તો મેં સાંભળી ના હોય, કથા સાંભળી ન હોય, પણ છેલ્લા 2 વર્ષથી અમારાથી જે કંઈ શક્ય એટલું સાહિત્ય એમને પૂરું પાડવામાં આવ્યું, એમનો અભ્યાસ, એમનું જે નોટેશન, અને છતાંય વ્યાસ ગાદી ઉપર સૌથી પહેલાં જે કોઈ કદાચ એની પેઢીમાં કોઈ કથા કરતું હોય અને એના દીકરાને બેસાડવાનું આવે, મારે કેવું છે તો મારે ત્રીજી પેઢીમાં કાળીદાસ બાપુને, એમના પછી એમના પૂજ્ય પિતાશ્રી નરસિંહ પ્રસાદને, અત્યારે માધવ મહારાજ, એનું એમ કે વંશ પરંપરાગત કથા કરીએ અમે, બરાબર. પણ એમાં લાગે કે કરી શકે, પણ આ તો પહેલી જ કથા, અને મને એમ હતું કે કથા કેમ કરશે, પણ આજે કથા શ્રવણ કર્યા પછી આપણને એમ લાગે છે કે આ કોઈ અનેક કથાઓ કર્યા પછી વક્તા વ્યાસ ઉપર બેઠા છે, એ ભાવ હું એમ કહું છું કે એના અભ્યાસ જરૂરી છે વ્યાસગાદી ઉપર. અત્યારનો કોઈ જમાનો પ્રોફેશનલ વ્યક્તિ ના હોય ને તો કોઈ જગ્યાએ ચાલે નહીં. મહારાજશ્રીને ભાગવત કરવું હોય ને તો વિદ્યાપીઠમાં ભણીને એની પણ અત્યારે ઉપાધિ લેવી પડે છે. પણ આ જે કંઈ તમે શ્રવણ કર્યું છે રન્ના દીદીના શ્રીમુખે, એનો અવાજ કે એનું જે સંગીત કે એના જે ભાવ છે, એ ભાવ એના દ્વારા જે આવ્યો છે એ મા ભગવતી રાંદલ અને વિશ્વકર્મા દ્વારા આ વ્યાસપીઠ ઉપરથી વ્યક્ત થયો છે. આ ભૂમિ ઉપર બેઠા પછી મને એવું લાગે છે, રન્ના દીદી નથી બોલ્યા, પણ મા ભગવતીએ બોલાવ્યા છે. સજ્જનો, આવતીકાલના જે કાર્યક્રમ છે એના ઉપર થોડો પ્રકાશ પાડીશું, પણ અત્યારે આરતી કરીશું. પૂજ્ય બાપુને વિનંતી કરી. ચંપા કમંડલું
जय देव जय देव, जय जय सुखकारी। प्रभु जय जय सुखकारी। चंपा कमंडलो धारी, हंस पर सवारी। प्रभु जय जय सुखकारी, प्रभु जय जय सुखकारी। प्रभु जय जय सुखकारी। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय स्तनो हरि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते। यानि कानि च पापानि जन्मान्तरकृतानि च सुनर्दक्षिणायां जले जले जवा हस्तैः देवाभन्नं भगवान्।